જી જનક, રમતગમતના મેદાન વગરની ઘણી બધી એવી સરકારી શાળાઓ છે જેને લઈને ઘણા બધા સવાલો ઉદ્ભવ થઈ રહ્યા છે। સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે અમદાવાદમાં ઓલિમ્પિક માટેની જે મેદાન બની રહ્યું છે એ મેદાન માટે જે બાળકો છે બાળકોને ભણવું એની સાથે રમવું જરૂરી છે, પરંતુ રમતગમત માટેના મેદાન જ નથી પ્રાથમિક શાળામાં। મેદાન વગરની સરકારી પ્રાથમિક શાળાઓની આ વિગતો સામે આવી છે, આંકડાકીય માહિતી સામે આવી છે। રાજ્યમાં 5668 સરકારી પ્રાથમિક શાળાઓમાં મેદાન નથી। વિધાનસભાના અંતરિક પ્રશ્નોની વિગતોમાં આ સામે આવ્યું છે। બનાસકાંઠામાં સૌથી વધુ 586 શાળાઓ રમતગમતનું મેદાન જ નથી આ શાળાઓમાં। દાહોદમાં 566 સરકારી શાળાઓમાં રમતગમતનું મેદાન નથી। ઘણી બધી એવી ગુજરાતમાં શાળાઓ છે કે જ્યાં મેદાન જ નથી અને આ મેદાન વગર કેવી રીતે બાળકો ભણશે એ સવાલ થઈ રહ્યો છે। તો સંવાદદાતા આપણી સાથે હિતલ પારેખ જોડાયેલા છે। હિતલ, સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કે ગુજરાતમાં એક સૂત્ર આપવામાં આવ્યું છે કે ભણશે ગુજરાત, રમશે ગુજરાત, પરંતુ બાળકો ભણવાની સાથે રમશે કેવી રીતે, કારણ કે શાળાઓમાં મેદાન જ નથી। જી ચોક્કસ એવું કહી શકાય કે ભલે સરકાર ગમે તેટલા દાવા કરતી હોય કે ખેલશે ગુજરાત અને જે જગ્યાએ બાળકોમાં રમતગમતની પ્રવૃત્તિઓ વિકસી શકે એ શાળાઓમાં જ રમતના મેદાન નથી એવા આંકડાઓ સામે આવ્યા છે। 5668 એવી સરકારી શાળાઓ છે કે જ્યાં રમતગમતના મેદાન નથી। સ્વાભાવિક રીતે જો સરકારી શાળાઓની આ સ્થિતિ હોય તો ખાનગી શાળાઓની સ્થિતિ શું હોઈ શકે એ વિચારવાનું ચોક્કસ માગી લે છે। ખાસ કરીને જોવા જઈએ તો સૌથી વધુ બનાસકાંઠામાં 586 શાળાઓ છે, દાહોદમાં 566 શાળાઓ એવી છે, જ્યારે સૌથી આશ્ચર્ય પ્રમાણે એવી વિગતો એવી પણ આવી છે કે નર્મદા અને અમરેલીમાં એક પણ શાળા એવી નથી કે જ્યાં રમતગમતનું મેદાન ન હોય। એટલે આ કોન્ટ્રોવર્સી વાળી ઘટના કહી શકાય કે નર્મદાના અમરેલી જિલ્લામાં તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં રમતગમતના મેદાન છે, જ્યારે અન્ય જિલ્લાઓની શાળાઓમાં રમતગમતના મેદાનની ખૂબ ખોટ વર્તાઈ રહી છે। જી તલા, આભાર તમામ વિગતો માટે। તો એક બાજુ સરકારી શાળાઓમાં શિક્ષકો નથી અને બીજી બાજુ મેદાન નથી। શિક્ષકો વગર તો બાળકો ભણી રહ્યા છે, પરંતુ હવે બાળકોને સ્પોર્ટ્સ સેક્શનમાં જો આગળ વધવું હોય તો તેમના માટે અત્યારે મેદાન પણ નથી। અને હવે આગળના સમાચાર જુઓ સહયોગી જનકની સાથે। જનક, ઓવર ટુ યુ। મેદાન નથી, બિલકુલ વાત સાચી છે સોનલ। આ ખૂબ જ મહત્વપૂર્ણ મોટી જાણકારી આપી છે, પણ રમવું જરૂરી છે। પણ આપણે મોટી વાતો બહુ કરીએ છીએ, આપણે ઓલિમ્પિકની વાત કરીએ છીએ, કોમનવેલ્થની વાત કરીએ છીએ, એશિયન ગેમ્સની વાત કરીએ છીએ, પણ મેદાન નહીં હોય તો બાળકો જશે કે આ સૌથી મોટો સવાલ છે।